ભોજન લોકોનું કે જે મૃત્યુના સમયના લેવું, કારણ કે ત્યારે બધા રોઈ કકળીને બનાવતા હોય છે અને તે ભોજન ઝેરનું કામ શરીરમાં કરે છે. ભોજન તો પ્રેમથી બને છે, તે ભોજન પ્રસાદ બને છે. પરંતુ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 1-7 અને 109 હું તમને સમજાવું છું. શરીર સુધીનું પ્રકરણ જાણો તો ક્ષમાથી વિધાનોનું શરીર શુદ્ધ થાય છે. દાનથી ખોટા કરનારાનું શરીર શુદ્ધ થાય છે. છાના પાપ કરનારના જપથી શરીર શુદ્ધ થાય છે. અને વેદ જ્ઞાનીઓમાં ઉત્તમ પુરુષો તપથી શુદ્ધ થાય છે. તો અપવિત્ર ચીજ માટી અને જળથી થાય છે. નદી પ્રવાહના વેગથી પવિત્ર થાય છે. મન દૂષિત સ્ત્રી રજો દર્શનથી અને ઉત્તમ દ્વિજ સંન્યાસથી પવિત્ર થાય છે. તો શરીરના અવયવો જળથી શુદ્ધ થાય છે. મન સત્યથી શુદ્ધ થાય છે. સત્યને જ પરમાત્મા કહેવાય છે. તો જીવાત્મા વિદ્યા અને તપથી પવિત્ર થાય છે. અને બુદ્ધિ બ્રહ્મના જ્ઞાનથી પવિત્ર થાય છે. તો દ્રવ્ય શુદ્ધિનું પ્રકરણ શરીર શુદ્ધિ વિશે જાણો. શરીર શુદ્ધિનો આ નિયમ તમને કયો. હવે ધન શુદ્ધિ સર્વે કરતાં શ્રેષ્ઠ છે. તમામ પ્રકારની શુદ્ધિઓમાં ન્યાય રીતે પ્રાપ્ત કરેલા ધનની શુદ્ધિ ઉત્તમ કહી છે. મનુષ્ય ધન સંબંધમાં શુદ્ધ છે તે જ શુદ્ધ છે. બાકી માટી અને પાણીથી શુદ્ધ થયેલો શુદ્ધ નથી. પવિત્રતા નહીં હોય તો બધું જ વ્યર્થ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 106 પુરાવો છે.